પતિ પત્ની બે બેઠેલા છે. અને એક બીજી વાત એ કહું, તમે જ્યાં જાવ ને, જે પ્રોગ્રામમાં જાવ ને, એ ઘરેથી નીકળો ત્યારે પૂરેપૂરી ખબર હોવી જોઈએ હું ક્યાં પ્રોગ્રામમાં જાઉં છું. અને એ પ્રોગ્રામને સારો કરવાની પૂરી તૈયારી તમારી હોવી જોઈએ. આપણે ખબર હોવી જોઈએ કે ડાયરામાં જાય છે, શાબાશ દાદ દેવી સાંભળવા. હા, એમાં અમુક સ્પેશિયલ ઓસમણભાઈ ને સાંભળવા આવ્યા હોય, અમુક સ્પેશિયલ મને સાંભળવા, કે એવું હોય. કોઈ મને તો કોઈ સ્પેશિયલ આવતું જ નથી સાંભળવા, પણ કોઈ એવું હોય તો થોડીક વાત જોવી. આગળ નતા સામેલી કહેતા કે ઓલું ગાઉન ઘરે રાખો ને, ખબર પડે કેટલાના થાય. પરબારાનંદ ભૈયા હાવ તોડવી નાખવાના કાગળની ફરમાઈશમાં ના, પણ એ તમારો રંગ હોય છે. કહેવાનો મારો મતલબ એ તમારો ભાવ હોય. એટલે એ તૈયારી હોય. આજે તમારી તૈયારી દેખાડી છે સાંભળવાની. આ તો હું વચ્ચે અમથો કહું, એ સાંભળવાની તૈયારી છે કે હજી અમારે સાંભળવું છે. અરે કોઈના છોકરાના લગ્નમાં જાવ તો ડિસ્કો કરી લેવા હું તેની તૈયારીમાં જવાનું, ત્યાં મોગો સડાવીને નહીં બેહવા દે. અમુક બેનું તો હાડલા જ જોઈતી હોય, ઓલીને ક્યાં હાડલો પહેરતા આવડ્યો. હું કામ કોકના બાપના ફૂલ નાખો. નહીં, તમે જે હું જે કહેવા જઈ રહ્યો છું કે જે તમે યાત્રા કરવા જતા હોય તો સ્પેશિયલ યાત્રા જ હોવી જોઈએ. જો એ પ્રવાસ ન થઈ જાય. યાત્રામાં પ્રવાસમાં બહુ ફેર છે. સદગુરુ પાસે જાવ તો એવી ભાવનાથી જ જવું જેથી કરીને એના ઓટોમેટિક આશીર્વાદ તમને મળે. એટલે વાત ઈ કરવા જઈ રહ્યો કે જે જગ્યાએ જવું એની સંપૂર્ણ તૈયારી સાથે જવું. ટોકીઝમાં ફિલ્મ જોવા જવું તો એ જ રીતે જવું, આપણે જામવું હોય તો. અને હું તો મારી માવુને એટલું કહું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં હું વસ્તુ રાખવી. એડવર્ટાઇઝમાં જે કે 100%, પણ એની કરતા દેશનું શાસ્ત્ર કે એ તમારા ઘરની અંદર વસ્તુ હોવી જોઈએ સાહેબ. 100% એ કલાકારો છે એને સ્વીકારો, પણ જે કોઈ જાહેરાતમાં લઈ લે ને એ કે તમારા ઘરમાં એ કે હાબુથી તમારા છોકરાને ડબરાવો ને એમ. અને તમે એમ માનો છો કે ફેર એન્ડ લવલી થી ધોળું થવાય એમ. એમાં એડવર્ટાઇઝમાં આવી ઓલરેડી ધોળ્યું હોય જ. તારું શું કેવું ભવ્ય તો યાર? देखिए एक हफ्ते के बाद इन्हीं से એટલે લગાડો. આ ભગવાને જો તમને હું એ ટીકા નથી કરતો, ટનાટન શરીર રાખવા મોઘો મનખો ફરીવાર નહીં મળે. માનવ દેહ મળ્યો છે ટનાટન રાખો ને, એમાં તમે તો મુંબઈમાં રહ્યો છો. એક દીમાં કલર ફરી જાય. અમુક દુકાનમાં જઈને પારા નીકળો હતા, વાટા પ્લાસ્ટર કરાવીને ટનાટન રહ્યો. ખબર શું પડે શીતળામાના ડાઘ છે. નહીં, જીવો મોજથી, કોઈ ટીકા નથી કરતો. ફરજિયાત કહું છું કે જેટલી આપણે ધારીએ એટલે, પણ અમુક ઉંમર સુધી. બાળપણ મને ભવ્ય રસ્તે એરપોર્ટ થી આવ્યા ત્યારે રસ્તે મને કહેતા, મને કે ઓલું મને ગમ્યું એમ. અને હું ઘણી વાર કહું કે બાળપણ છે એ કૃષ્ણ જેવું હોવું જોઈએ. યુવાની ભગવાન રામ જેવી મર્યાદા વાળી હોવી જોઈએ. આ દેશનો યુવાન નીકળ્યો તેની એની અલગ કઈક પર્સનાલિટી પડવી જોઈએ. આમ કાવું અમારે ઈ ભારતનો ન હોય. 31st નો દીકરો હોય. મૂળ વાત ઈ કરું કે એ બાળપણ છે એ કૃષ્ણ જેવું, યુવાની રામ જેવી, અને ગઢપણ શિવ જેવું. અને હવે તકલીફ એવી પડી કે બાળો જેમ ગઢપણ પકડતો જાય એમ કાનુડા જેવો થતો જાય. શીખો. મૂળ વાત એ છે કે એ મુદ્દો હું એટલો જ કહેવા માંગુ છું કે એ આ દેશનો સંત અને આ દેશનું શાસ્ત્ર તમારો ધર્મ ગ્રંથ જે કહેતો હોય એ પ્રમાણે તમારી વર્તવાની તૈયારી હોવી જોઈએ. તમારા ઘરની અંદર ખાલી તમે મચ્છરબત્તી લગાવી દો તો એ ઘરમાં મચ્છર દાખલ ન થઈ શકે, તો તમારા ઘરની અંદર તમારો ધર્મ ગ્રંથ પડ્યો છે ને, તમારા ઘરમાં કળિયુગ દાખલ નહીં થઈ શકે. ભલા માણસ પુસ્તક તમારું હોવું જોઈએ અંદર. હે, કોઈ માતાઓ ભાષણ કરતા હોય મને પગે લાગુ, મને કોઈ ઘણા બહેનો ભાષણ કરે, ભાઈ યોગેશભાઈ તો પછી મારે કહેવાય નહીં.
હું 21મી સદીની નારી છું. એ તો સીતાજી જંગલમાં બાળકને જન્મ આપી શકે, અમે તો પુરુષની સમોવડી થવા માંગીએ છીએ. આવું મેં સાંભળ્યું, તમે સાંભળ્યું કોઈ? એ ખોટું બોલો માં. પણ હકીકત માં એ છે વાત કે સીતાએ જંગલમાં બાળક જણ્યા છે ને એટલે આજ એની કથાઓ ગવાય. જે સહન કરશે ને એનો ઉદ્ધાર થશે, એનું કલ્યાણ થશે. કારણ કે તમારી સંપત્તિ, તમારી પીડા એ જ તમારી સંપત્તિ છે, રૂપિયો નહીં. રૂપિયો તો ક્યારેક આગળ થઈ જાય નક્કી નહીં, પણ અંદર પડેલી પીડા, પરિવાર પ્રત્યેની લાગણી, સંતાનો પ્રત્યેની વેદના, ભારુ પ્રત્યેનો ભાવ, એ તમારી સંપદા. અને કોઈ બેન એમ કહેતી કે મારે પુરુષની સમોવડી થવું છે, એ શબ્દ જ્યારે એના મોઢામાંથી નીકળે છે ત્યારે એનું લેવલ નાનું થાય છે. હું એક ભારત વર્ષના એક યુવાન તરીકે અને આપના દીકરા તરીકે તમામ પુરુષ તરફથી નિવેદન આપું છું, સાહેબ, કે પુરુષની તેવડ નથી કે આ દેશની માનો સમોવડો થઈ શકે. ભલામણા કારણ કે આ દેશની માં એવી છે, ધરાવીને ધાનના નીપજે, કુળવીને મારું ન હોય, જે સર્જ ખરા નીપજે, જેની માં હોતલ હોય. આ બજરંગદાસ બાવલિયાની જનેતાએ કેવા પુણ્ય કર્યા છે સાહેબ. ભગવાનના કટકા જેવા છોકરાને જન્મ આપ્યો. ભલામણા તમે સાંભળી લે. અરે છોડો, આ દેશના હિમારા હાજવીને મારા દેશના યુવાનો જ્યારે બેઠા છે એનો શું પગાર? એટલો પગાર તો મુંબઈની કોઈ પણ ગલીમાં એમ કે ભાઈ ગમે એવું કામ કરીને આજનો યુવાન કમાઈ કે, પણ એ મૂકીને, એક બાજુ મૂકીને એ સીધા સરહદ બાજુ ડગલા ભરે છે. એનું કારણ એ છે કે આ દેશની જનતાએ એવું ભજન કરીને દીકરાને જન્મ દીધો હશે કે જેની અંદર માતૃ પ્રેમ અને ભારતીય તોડાનું એમ કહેવાય કે એની અંદર જે પોતાપણું જે નીકળી જાય છે એ રાષ્ટ્ર ભક્તિને જન્મ દેનારી આ દેશની માં હોઈ શકે. બાપુજી બહુ નહીં. યોગેશભાઈ જેટલા દુહા ગવાના છે જનેતાને કીધું છે કે ધરાવીને ધાનમાં નીપજે, કુળવીને મારું ન હોય, જે સલ જખલા નીપજે, જેની માં હોઠલ પદમણી હોય, અને જનની જણી તો ભગત જણ જાય, કાં દાતાર કાં સોર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર. હે માં, કા ભક્તને જન્મ આપજે, કા દાતારને જન્મ આપજે, કા સુરવીરને જન્મ આપજે. ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એને જન્મ ન દેતી. કહેવત છે ને, છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. આપણે દહીસર જવાનું કે ડોંબીવલીમાં બેઠો હોય નહીં. અને માનો સાહેબ, માં છે કે જેના તાકણે ઘાટ ઘડાય નહીં. આ દેશના કોઈ પણ શિલ્પકારને, રાજસ્થાનના શિલ્પકારને તમે આરસનો ટુકડો આપો તો સાહેબ હનુમાનજી થી લઈ અને ખોડિયાર સુધીની મૂર્તિ બનાવી દે. યોગેશભાઈ, અને કોઈ પણ ઝવેરીને તમે આ મુંબઈના કોઈ પણ મોટા ઝવેરી, ત્રિભુવન ભીમજી આપણા ડાઠાના લઈ અને આયા બેઠેલા ઘણા ઝવેરી, અને મને આનંદ એ છે કે યોગેશ સાગર એક ઝવેરીનો દીકરો છે સાહેબ. અને આવા ઝવેરી એને જ કહેવાય કે પરને જાણી શકે, એને ઝવેરી કહેવાય છે. બીજામાં કેટલી કિંમત છે એ જાણી શકે. કોઈ પણ ઝવેરીને તમે હીરા માણેક મોતી સોનું ચાંદી આપો તો એનો તોલ કરીને કિંમત કરી દે, પણ જગતના ચોકમાં એક જ એવું તત્વ છે, કોઈના બાપની તાકાત નથી કે એની કિંમત કરી શકે. એટલે અમારો લોકકવિ લખે છે કે જેના તાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજ મે તોલ તોલાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. તમારે સામે મોજ લેવી છે. અશ્વનભાઈ કીધું ને એ જામ હે, એટલે તમે દારૂ નો સમજતા. અમારી અંદર ક્યાંક નશો પીડ્યો હોય.
તમે કહેતા હોય તો હાવ નવી શાયરી બોલું, નવી ગઝલ કહેવાય શાયરી કે મને ખબર નથી, હે નથી બોલવી મને ક્યાં આવડે, પણ મારે આનો પ્રસંગ લેવો છે સાહેબ. કહેતા હોય તો હિન્દી બોલું, હિન્દી તમે તો કહો છો ને મને ક્યાં હિન્દી આવડે, બોલવા એ માટે જાઉં છું. માફ કરજો, મેં કોઈ દી ચાખ્યો નથી. મુંબઈમાં ઘણું રહ્યો છું, મેં કોઈ દી ચાખ્યો નથી અને દારૂના વખાણ નથી કરતો, પણ કોઈ પણ દુશ્મન પાસે ગુણ પીડ્યો હોય ને એના વખાણ કરવા પડે. દારૂના બોટલની વાત કરું, દારૂની વાત નથી કરતો. દારૂની બોટલમાં કેવડી તાકાત, એ હું છું. પોતે ખાલી થઈ જાય, હામા વાળાને ફૂલ કરી દે ભલા માણા. અમે તમારી હામા ખાલી થઈ જાય, તમને ફૂલ કરી દે મારા બાપ. ચિંતા થાય કેમ રે વિહરી પગલા, જેના કાગને ઘાટ ઘડાય નહીં, જેના કાગને તોલ તોલાય નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને. જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોળાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય. હે પણ જોન મોઢે મોઢે બોલું માં, પણ ત્યાં તો મન હાજાય નાનપણ સાંભળે. એ પછી આ મોટા ધણી મજા રે, ઓર રે જોને કડવી લાગે કાગડા.